પિતા સાથે હોય ને તો ઝૂંપડામાં પણ રહેતા હોય ને તો મહેલ જેવી ફિલિંગ આવે, પણ જ્યારે પિતા સાથે ના હોય ને ત્યારે ગમે એવા મોટા બંગલામાં રહેતા હોય, ગમે એવી મોંઘી ગાડીમાં ફરતા હોય, 5 સ્ટાર હોટલની અંદર જમવા જતા હોય, મિત્રોની સાથે રહેતા હોય, ગમે એટલા રૂપિયા કમાતા હોય, ગમે એટલા મોજ શોખ કરતા હોય, પણ જ્યારે પપ્પાની આંગળી હાથમાંથી છૂટી જાય ને ત્યારે ખબર પડે કે બાપ છે ને એ હોત તો સારું હતું. આ જીવન છે ને જીવતે જીવ નર્ક જેવું લાગે છે. ગમે એટલું આપણી જોડે હોય ને, જ્યારે બાપની યાદ આવે ને ત્યારે આપણને એમ થાય કે આપણી જોડે કઈ છે જ નહીં. બાપા કેવી રીતે આ બધું મેનેજ કરતા હશે? આપણે મનપસંદ વસ્તુ લેવી હોય ને તો 100 વખત વિચાર કરીએ છીએ કે ઘરનું બધું પૂરું કરી અને જે વધશે એમાંથી આપણે લઈશું. માટે બાપ જીવતો હોય તેની કદર કરી લેજો. બાકી મર્યા પછી અફસોસ ઘણાને થાય છે કે મારા પપ્પા હતા ત્યારે મેં આ કર્યું હોત તો સારું હતું, એમને આ લાવી આપ્યું હોત તો સારું હતું. પણ નથી કહેતા ખરેખર કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને ગુમાવ્યા પછી જ આપણને એની કિંમત ખબર પડે છે. માટે બાપ જીવતો હોય તો એને સારી રીતે રાખજો, એની જોડે સારી રીતે વ્યવહાર કરજો, કારણ કે બાપના ગયા પછી તો જીવતે જેવું નર્ક જેવું જ લાગશે. બાકી બાપ વિશે તમે કંઈ કહેવા માંગતા હોય તો કમેન્ટમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ ઇન્દિરાવલને ફોલો કરી નાખો.